ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ, સ્કંધ 7મો, અધ્યાય 7મો. પ્રહલાદજીએ માતાના ગર્ભમાં મેળવેલા નારદજીના ઉપદેશનું વર્ણન. નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, જ્યારે દૈત્ય બાળકોએ આવો પ્રશ્ન કર્યો ત્યારે ભગવાનના પરમ પ્રેમી ભક્ત પ્રહલાદજીને મારી વાતનું સ્મરણ થઈ આવ્યું. તેમને બહુ આનંદ થયો અને તેમણે પ્રસન્ન વદને તે બાળકોને કહ્યું. પ્રહલાદજીએ કહ્યું, જ્યારે અમારા પિતાજી તપ કરવા માટે મંદરાચલ પર ચાલ્યા ગયા ત્યારે ઇન્દ્ર વગેરે દેવતાઓએ દાનવો સાથે યુદ્ધ કરવાનો ઘણો ભારે ઉદ્યમ કર્યો. તેઓ એવું કહેવા લાગ્યા કે જેમ કીડીઓ સાપને સફાચટ કરી જાય છે તેવી જ રીતે લોકોને સતાવવા પાપી હિરણ્યકશિપુને તેનું પાપ જ ભરખી ગયું. દેવતાઓની યુદ્ધ માટેની ભારે તૈયારીની દૈત્ય સેનાપતિઓને જાણ થઈ ત્યારે તેમની હિંમત તૂટી ગઈ. તેઓ દેવોનો સામનો કરી શક્યા નહીં. માર ખાઈને પત્નીઓ, પુત્રો, મિત્રો, વડીલો, મહેલો, પશુઓ અને સાધન સામગ્રીની કશીય ચિંતા નહીં કરતા પોતાના પ્રાણ બચાવવા માટે તે તમામ દૈત્ય સૈનિકો આમ તેમ ભાગી છૂટ્યા. પોતાની જીત ઈચ્છતા તેઓએ રાજમહેલમાં લૂંટફાટ ચલાવી, ધાંધલ મચાવી દીધી, ત્યાં સુધી કે ઇન્દ્રે રાજરાણી મારી માતા કયાધુને પણ બંદી બનાવી લીધા. મારી માતા ગભરાઈ જઈને ટીટોળીની જેમ રડી રહ્યા હતા અને ઇન્દ્ર તેમને બળજબરીથી લઈ જઈ રહ્યા હતા. નસીબ જોગે દેવર્ષિ નારદજી આ તરફ આવી પહોંચ્યા અને તેમણે રસ્તામાં મારી માતાને જોયા. ત્યારે તેમણે ઇન્દ્રને કહ્યું, હે દેવરાજ, આ નિર્દોષ છે, તેમને લઈ જવા યોગ્ય નથી. હે મહાભાગ, આ સતી સાધ્વી પરમ નારીની અવમાનના ન કરો, એમને છોડી દો, તરત છોડી દો. ઇન્દ્રે કહ્યું, આની કુખમાં દેવોના દ્રોહી હિરણ્યકશિપુનો અત્યંત પ્રભાવશાળી ગર્ભ છે. પ્રસૂતિ સુધી આ મારી પાસે રહે, પ્રસવ થશે ત્યારે જન્મનાર બાળકનો વધ કરીને આને છોડી દઈશ. નારદજીએ કહ્યું, આના ગર્ભમાં ભગવાનનો સાક્ષાત પરમ પ્રેમી ભક્ત અને સેવક અતિ બળવાન અને નિષ્પાપ મહાત્મા છે. તમારામાં તેને મારવાની શક્તિ નથી. દેવર્ષિ નારદજીની આ વાત સાંભળીને તે વાતનો સત્કાર કરતા ઇન્દ્રે મારી માતાને છોડી દીધા અને પછી તેના ગર્ભમાં ભગવાનનો ભક્ત છે એવા ભાવથી તેમણે મારી માતાની પ્રદક્ષિણા કરી અને પછી પોતાના લોકમાં સીધાવી ગયા. ત્યારબાદ દેવર્ષિ નારદજી મારી માતાને પોતાના આશ્રમ પર લઈ ગયા અને તેમને સમજાવતા મનાવતા કહ્યું, બેટી, જ્યાં સુધી તારા પતિ તપ કરીને પાછા ન આવે ત્યાં સુધી તું અહીં જ રહે. જેવી આજ્ઞા, ઘણું સારું, કહી અને તેઓ નિર્ભયતાપૂર્વક દેવર્ષિના આશ્રમમાં જ રહેવા લાગ્યા. અને ત્યાં સુધી તેઓ ત્યાં રહ્યા કે જ્યાં સુધી મારા પિતા ઘોર તપસ્યા પૂરી કરીને પાછા ન આવ્યા. મારી સગર્ભા માતા મારું ગર્ભમાં રહેલા બાળકનું મંગલ થાય એવી કામનાથી અને ઈચ્છિત સમયે એટલે કે મારા પિતાના પાછા આવી ગયા પછી સંતાનને જન્મ આપવાની કામનાથી ખૂબ પ્રેમ અને ભક્તિ સાથે નારદજીની સેવા શુશ્રૂષા કરતા રહ્યા. દેવર્ષિ નારદજી ઘણા દયાળુ અને સર્વસમર્થ હતા. તેમણે મારી માતાને ભાગવત ધર્મનું રહસ્ય અને વિશુદ્ધ જ્ઞાન એ બંનેનો ઉપદેશ આપ્યો. ઉપદેશ કરતી વખતે તેમનું લક્ષ્ય મારા પ્રત્યે પણ હતું. ઘણો સમય વીતી જવાને કારણે તથા પોતે સ્ત્રી હોવાને કારણે પણ મારી માતાને તો તે જ્ઞાન યાદ રહ્યું નહીં, પરંતુ દેવર્ષિ નારદજીની વિશેષ કૃપા હોવાને કારણે હું તે જ્ઞાન ભૂલ્યો નથી. હે મિત્રો, જો તમે લોકો મારી આ વાત પર શ્રદ્ધા કરો તો તમને પણ તે જ્ઞાન પ્રાપ્ત થઈ શકે, કારણ કે શ્રદ્ધાથી સ્ત્રીઓ અને બાળકોની બુદ્ધિ પણ મારી બુદ્ધિ જેવી જ શુદ્ધ થઈ શકે છે. ભગવાન જ કાળ સ્વરૂપ છે. તેમની પ્રેરણાથી જ વૃક્ષોને ફળ બેસે છે, ટકે છે, વૃદ્ધિ પામે છે, પાકે છે, ક્ષીણ થાય છે અને અંતે નષ્ટ થઈ જાય છે. તેવી જ રીતે જન્મ, અસ્તિત્વની અનુભૂતિ, વૃદ્ધિ, વિકાસ, પરિણામ, ક્ષય અને વિનાશ, આ 6 ભાવ વિકારો શરીરમાં જોવામાં આવે છે. તેમનો આત્મા સાથે કશો જ સંબંધ નથી. આત્મા નિત્ય, અવિનાશી, શુદ્ધ, એક, ક્ષેત્રજ્ઞ, આશ્રય, નિર્વિકાર, સ્વયં પ્રકાશિત, સર્વેનું કારણ, વ્યાપક, અસંગ તથા આવરણ રહિત છે. આત્માના આ 12 ઉત્કૃષ્ટ લક્ષણો છે. એમના દ્વારા આત્મતત્વને જાણનારા મનુષ્ય શરીર વગેરેમાં અજ્ઞાનને કારણે હું અને મારું એવો જે મિથ્યાભાવ થઈ રહ્યો છે તેનો ત્યાગ કરી દેવો જોઈએ. જેમ સોનાની ખાણોમાં પથ્થરમાં ભળી ગયેલા સુવર્ણને તેને કાઢવાની વિધિ જાણનારો સોની તે વિધિઓથી મેળવી લે છે, તેવી જ રીતે અધ્યાત્મ તત્વને જાણનારો મનુષ્ય આત્મપ્રાપ્તિના ઉપાયો થકી પોતાના શરીરરૂપ ક્ષેત્રમાં જ બ્રહ્મપદનો સાક્ષાત્કાર કરી લે છે. આચાર્યોએ મૂળ, પ્રકૃતિ, મહતત્વ, અહંકાર અને 5 તન્માત્રાઓ, આ 8 તત્વોને પ્રકૃતિ કહ્યા છે. તેમના 3 ગુણ છે, સત્વ, રજ અને તમ, તથા તેમના 16 વિકાર છે, 10 ઇન્દ્રિયો
અર્થાત 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો, 1 મન અને 5 મહાભૂતો. આ બધામાં એક પુરુષ તત્વ અનુગત છે. આ બધાનો સમુદાય એ જ શરીર છે. આ શરીર 2 પ્રકારનું છે, સ્થાવર અને જંગમ. આમાં જ અંતઃકરણ, ઇન્દ્રિયો અને અન્ય અનાત્મ વસ્તુઓનો આ આત્મા નથી એ પ્રમાણે નિષેધ કરતા રહીને આત્માને ખોળવો જોઈએ. આત્મા સર્વમાં રહેલો છે, પરંતુ તે સર્વથી અલગ છે. આ પ્રમાણે શુદ્ધ બુદ્ધિથી સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને તેના પ્રલય વિશે પણ વિચારવું જોઈએ. એમાં ઉતાવળ કરવી જોઈએ નહીં. જાગૃતિ, સ્વપ્ન અને સુષુપ્તિ આ 3 બુદ્ધિની વૃત્તિઓ છે. આ વૃત્તિઓનો જેના વડે અનુભવ થાય છે તે જ બધાથી અતીત, બધાનો સાક્ષી પરમાત્મા છે. જેમ ગંધને લીધે તેના આશ્રયભૂત વાયુનું જ્ઞાન થાય છે, તેવી જ રીતે બુદ્ધિની આ કર્મજન્ય અને પરિવર્તન પામતી 3 અવસ્થાઓ વડે એમનામાં સાક્ષી રૂપે રહેલા આત્માને જાણવો જોઈએ. ગુણો અને કર્મોને કારણે થતું જન્મ મરણનો આ ચક્રાવો શરીર અને પ્રકૃતિથી પૃથક આત્મતત્વને નહીં જાણવાને કારણે જ છે અને આ અજ્ઞાન મૂલક અને મિથ્યા છે. છતાં પણ સ્વપ્નની જેમ જીવને આની પ્રતીતિ થઈ રહી છે. તેથી તમારે સૌપ્રથમ તો આ ગુણો અનુસાર થતા કર્મોના બીજનો નાશ કરી દેવો જોઈએ. એથી બુદ્ધિની વૃત્તિઓના પ્રવાહનું નિવારણ થઈ જાય છે. આને જ બીજા શબ્દોમાં યોગ એટલે કે પરમાત્મા સાથેનું મિલન કહે છે. આમ તો આ ત્રિગુણાત્મક કર્મોના મૂળ ઉખાડી નાખવા માટે અથવા બુદ્ધિની વૃત્તિઓનો પ્રવાહ બંધ કરી દેવા માટે હજારો સાધન છે, પરંતુ જે ઉપાયથી અને જે રીતે સર્વશક્તિમાન ભગવાનમાં સ્વાભાવિક નિષ્કામ પ્રેમ થઈ જાય તે જ ઉપાય સર્વશ્રેષ્ઠ છે. આ વાત સ્વયં ભગવાને કહેલી છે. ગુરુની પ્રેમપૂર્વક સેવા, પોતાને જે કાંઈ મળે તે બધાનું ભગવાનને પ્રેમપૂર્વક સમર્પણ, ભગવાનના પ્રેમી મહાત્માઓનો સત્સંગ, ભગવાનની આરાધના, તેમની કથા વાર્તામાં શ્રદ્ધા, તેમના ગુણો અને તેમની લીલાઓનું કીર્તન, તેમના ચરણ કમળોનું ધ્યાન, તેમની મંદિર, મૂર્તિ વગેરેનું દર્શન અને પૂજન વગેરે સાધનોથી ભગવાનમાં સ્વાભાવિક પ્રેમ થઈ જાય છે. સર્વશક્તિમાન ભગવાન શ્રી હરિ સઘળા પ્રાણીઓમાં વિરાજમાન છે. એવી ભાવનાથી બધા જ પ્રાણીઓની ઈચ્છા યથાશક્તિ પૂરી કરવી અને હૃદયથી તેમનું સન્માન કરવું. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ 6 શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરીને જે લોકો આ પ્રમાણે ભગવત પ્રાપ્તિના સાધનરૂપ ભક્તિનું અનુષ્ઠાન કરે છે, તેમને તે ભક્તિ વડે જ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે. જ્યારે ભગવાનના લીલા શરીરો વડે કરાયેલા અદ્ભુત પરાક્રમોનું, તેમના અનુપમ ગુણોનું અને ચરિત્રોનું શ્રવણ કરીને અતિશય આનંદના ઉદ્રેકથી મનુષ્યનું રોમે રોમ ખીલી ઉઠે છે. આંસુઓને કારણે કંઠ ગદગદ થઈ જાય છે અને તે સંકોચ છોડીને ક્યારેક ઊંચા સ્વરે ગાવા લાગે છે, ક્યારેક પ્રલાપ કરે છે અને ક્યારેક નૃત્ય કરે છે, તો કોઈ વાર પાગલની જેમ હસે છે, ક્યારેક કરુણ ક્રંદન કરવા લાગે છે, જેમ કે હે પ્રભુ આપ ક્યાં છો. ક્યારેક ધ્યાન કરે છે તો ક્યારેક ભગવત ભાવથી લોકોની વંદના કરવા લાગે છે. જ્યારે તે ભગવાનમાં જ તન્મય થઈ જાય છે, વારંવાર લાંબા નિશાસા નાખે છે અને લાજ શરમ છોડીને હરે જગતપતિ નારાયણ કહેતો પોકારવા લાગે છે, ત્યારે ભક્તિયોગના મહાન પ્રભાવથી તેના બધા બંધન છેદાઈ જાય છે અને ભગવત ભાવની જ ભાવના કરતાં કરતાં તેનું હૃદય પણ તદ્રુપ્ત થઈ જાય છે, ભગવાનમય થઈ જાય છે. અને ત્યારે તેના જન્મ મૃત્યુના કારણ એવા વાસનારૂપી બીજ બળી જાય છે અને તે ભગવાનને પ્રાપ્ત કરી લે છે. આ અશુભ સંસારના કીચડમાં ફસાયેલા જીવ માટે ભગવાનની પ્રાપ્તિ એ જ સંસારના આવાગમનને નષ્ટ કરે છે. આ જ તત્વને કેટલાક વિદ્વાનો બ્રહ્મરૂપે તો કેટલાક નિવારણ સુખરૂપે જાણે છે. તેથી હે મિત્રો, તમે પોતપોતાના હૃદયમાં હૃદયેશ્વર ભગવાનનું ભજન કરો. હે અસુર પુત્રો, પોતાના હૃદયમાં જ આકાશની જેમ નિત્ય વિરાજમાન ભગવાનનું ભજન કરવામાં કયો વિશેષ પરિશ્રમ છે. તેઓ સમાન રૂપે સમસ્ત પ્રાણીઓના અત્યંત પ્રેમી મિત્ર છે. બીજું તો શું, આપણો આત્મા જ છે. તેમને ત્યજીને ભોગ સામગ્રીનો સંચય કરવા ભટકવું એ કેટલી મોટી મૂર્ખતા છે. અરે ભાઈ, સંપત્તિ, પત્ની, પુત્ર, પુત્રી, પશુ, મહેલ, પૃથ્વી, હાથી, ખજાના અને જાત જાતની વિભૂતિઓ, બીજું તો શું, સંસારનો સમસ્ત વૈભવ તથા ભોગ સામગ્રીઓ આ ક્ષણભંગુર મનુષ્યને શું સુખ આપી શકે છે. તેઓ પોતે તો ક્ષણભંગુર છે. જેમ આ લોકની સંપત્તિ દેખીતી રીતે જ નાશવંત છે, તેવી જ રીતે યજ્ઞોથી પ્રાપ્ત થતા સ્વર્ગ વગેરે લોક પણ નાશવંત છે અને તુલનાત્મક રીતે જોતા તે એકબીજાથી ચઢિયાતા કે નિકૃષ્ટ લાગે છે. તેથી તેઓ પણ દોષરહિત નથી. દોષરહિત તો છે એકમાત્ર પરમાત્મા. કોઈએ એમનામાં નથી તો દોષ જોયો કે નથી તો સાંભળ્યો. તેથી પરમાત્માની પ્રાપ્તિ માટે અનન્ય ભક્તિપૂર્વક તે પરમેશ્વરની જ ભક્તિ કરવી જોઈએ.
આ સિવાય પોતાને મહાન વિદ્વાન માનનારો મનુષ્ય આ લોકમાં જે ઉદ્દેશ્યથી વારંવાર ઘણા બધા કર્મ કરે છે તે ઉદ્દેશ્યની પૂર્તિ થવાનું તો દૂર રહ્યું, બલકે તેનાથી વિપરીત જ ફળ અવશ્ય મળે છે. કર્મમાં પ્રવૃત્ત થવાના બે જ ઉદ્દેશ્ય હોય છે, સુખની પ્રાપ્તિ અને દુઃખમાંથી મુક્તિ. પરંતુ જ્યાં સુધી કામના ન હોય ત્યાં સુધી મનુષ્ય સુખમાં ડૂબેલો રહે છે, પરંતુ કામનાને કારણે તે હર હંમેશ ચિંતામાં ડૂબેલો રહે છે. મનુષ્ય આ લોકમાં સકામ કર્મો વડે જે શરીર માટે ભોગ મેળવવા ઈચ્છે છે તે શરીર જ પારકું અર્થાત પ્રકૃતિનું છે અને નાશવંત છે. ક્યારેક તે મળી જાય છે તો ક્યારેક વિખૂટું પડી જાય છે. જ્યારે શરીરની જ આ દશા હોય ત્યારે એનાથી અલગ રહેનાર પુત્રો, પત્ની, મહેલ, ધન સંપત્તિ, રાજ્ય, ખજાના, હાથી ઘોડા, મંત્રીઓ, નોકર ચાકરો, વડીલો અને બીજા પોતાના કહેવાતા લોકો કે પદાર્થોની તો વાત જ શી કરવી. સંસારના તુચ્છ વિષયો શરીરની સાથે જ નાશ પામે છે. એ જણાય છે તો પુરુષાર્થ જેવા, પરંતુ વાસ્તવમાં છે અનર્થરૂપ જ. આત્મા પોતે જ અનંત આનંદનો મહાસાગર છે. તેને માટે આ બધી વસ્તુઓની શી જરૂર છે? ભાઈઓ, જરા વિચારો તો ખરા કે જીવ ગર્ભાધાનથી માંડીને મૃત્યુ સુધીની બધી જ અવસ્થાઓમાં પોતાના કર્મોને આધીન થઈ અને કલેશ જ કલેશ ભોગવે છે. તેનો આ સંસારમાં સ્વાર્થ જ શો છે? આ જીવ સૂક્ષ્મ શરીરને જ પોતાનો આત્મા માનીને તેના દ્વારા અનેક પ્રકારના કર્મ કરે છે અને તે કર્મોને કારણે જ ફરી પાછો શરીર ધારણ કરે છે. આ પ્રમાણે કર્મોથી શરીર અને શરીરથી કર્મોની પરંપરા ચાલતી રહે છે અને આવું થાય છે અવિવેકને કારણે. તેથી નિષ્કામ ભાવે નિષ્ક્રિય આત્મ સ્વરૂપ ભગવાન શ્રી હરિની ભક્તિ કરવી જોઈએ. અર્થ, ધર્મ અને કામ એ પુરુષાર્થ તે શ્રી હરિના જ આશ્રિત છે. તેમની ઈચ્છા વિના મળી શકતા નથી. ભગવાન શ્રી હરિ સમસ્ત પ્રાણીઓના ઈશ્વર, આત્મા અને પરમ પ્રિયતમ છે. તેઓ પોતાના જ બનાવેલા પંચભૂતો, સૂક્ષ્મભૂતો વગેરે વડે બનેલા શરીરોમાં જીવના નામે વર્ણવાય છે. દેવ, દૈત્ય, મનુષ્ય, યક્ષ અથવા ગંધર્વ કોઈ પણ હોય, જે ભગવાનના ચરણકમળોનું સેવન કરે છે તે આપણી જેમ જ કલ્યાણનો અધિકારી થઈ જાય છે. હે દૈત્ય પુત્રો, ભગવાનને પ્રસન્ન કરવા માટે બ્રાહ્મણ, દેવતા કે ઋષિ હોવું, સદાચાર અને વિવિધ વિદ્યાઓથી સંપન્ન હોવું તથા દાન, તપ, યજ્ઞ, શારીરિક, માનસિક શૌચ શુદ્ધિ અને મોટા મોટા વ્રતોનું અનુષ્ઠાન જરૂરી નથી. ભગવાન તો કેવળ નિષ્કામ પ્રેમ અને ભક્તિથી જ પ્રસન્ન થાય છે. અન્ય સર્વ સાધનો તો માત્ર વિડંબના જ છે. તેથી હે દાનવ બંધુઓ, સઘળા પ્રાણીઓને પોતાના જેવા જ આત્મવત સમજીને સર્વત્ર વિરાજમાન સર્વાત્મા, સર્વશક્તિમાન ભગવાનની ભક્તિ કરો. ભગવાનની ભક્તિના પ્રભાવથી દૈત્યો, યક્ષો, રાક્ષસો, સ્ત્રીઓ, શૂદ્રો, ગોવાળો, ભરવાડો, પક્ષીઓ, પ્રાણીઓ અને ઘણા બધા પાપી જીવ પણ ભગવત ભાવને પામ્યા છે. આ સંસારમાં અથવા મનુષ્ય શરીરમાં જીવનો સૌથી મોટો સ્વાર્થ એટલે કે એકમાત્ર પરમાર્થ એટલો જ છે કે તે ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિ પ્રાપ્ત કરી લે. તે ભક્તિનું સ્વરૂપ છે. સર્વદા, સર્વત્ર, સર્વ વસ્તુઓમાં ભગવાનનું દર્શન. ઇતિ શ્રીમદ્ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા સપ્તમ સ્કંદે પ્રહલાદાનું ચરિતે દૈત્યપુત્રાનું શાસનમ નામ સપ્તમોધ્યાય. 7મા સ્કંદ અંતર્ગત પ્રહલાદાનું ચરિતમાનો દૈત્યપુત્રાનું શાસન નામનો 7મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અધ્યાય 8મો. નરસિંહ ભગવાનનો પ્રાદુર્ભાવ, હિરણ્યકશિપુનો વધ તેમજ બ્રહ્મા વગેરે દેવોએ કરેલી ભગવાનની સ્તુતિ. નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, પ્રહલાદજીનું વક્તવ્ય સાંભળીને દૈત્ય બાળકોએ પોતે નિર્દેશ હોવાને કારણે તેમની વાત તે જ સમયે ગ્રહણ કરી લીધી. ગુરુજીનો ઉપદેશ દોષયુક્ત હોવાથી તેમણે ગ્રહણ કર્યો નહીં. જ્યારે ગુરુજીએ જોયું કે તે બધા જ શિષ્યોની બુદ્ધિ એકમાત્ર ભગવાનમાં સ્થિત થઈ ગઈ છે, ત્યારે તેઓ ગભરાયા અને તરત હિરણ્યકશિપુ પાસે જઈ અને જાણ કરી. પોતાના પુત્ર પ્રહલાદની આ અસહ્ય અને અપ્રિય અનીતિ સાંભળીને ક્રોધને લીધે તેનું શરીર કંપવા લાગ્યું. આખરે તેણે નિર્ણય કર્યો કે પ્રહલાદને હવે પોતાના જ હાથે મારી નાખવો જોઈએ. મન અને ઇન્દ્રિયોને વશ રાખનારા પ્રહલાદજી અત્યંત નમ્રતાપૂર્વક હાથ જોડીને હિરણ્યકશિપુ સામે ચૂપચાપ ઊભા હતા અને તેઓ તિરસ્કારને પાત્ર ન હતા, પરંતુ હિરણ્યકશિપુ સ્વભાવથી જ ક્રૂર હતો. તે પગનો પ્રહાર ખાધેલા સાપની જેમ ફૂફાડા મારવા લાગ્યો. તેણે પ્રહલાદજી તરફ પાપભરી ત્રાસી નજરે જોયું અને કઠોર વાણીથી ધમકાવતા કહ્યું, મૂર્ખ, તું ઘણો ઉદંડ થઈ ગયો છે. પોતે તો નીચ છે જ, હવે અમારા કુળના બીજા બાળકોમાં પણ ફૂટ પડાવે છે. તે ઘણી હઠપૂર્વક મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. હું આજે જ તને યમરાજાના ઘરે પહોંચાડી દઉં છું. હું જરા જેટલો ક્રોધ કરું છું તો ત્રણેય લોક અને તેમના લોકપાલો કંપી ઉઠે છે. તો પછી અરે મૂર્ખ, તે કઈ તાકાતથી નિર્ભયની જેમ મારી આજ્ઞા વિરુદ્ધનું વર્તન કર્યું છે?
પ્રહલાદજીએ કહ્યું, હે દૈત્યરાજ, બ્રહ્માજીથી માંડીને તુચ્છ તણખલા સુધીના સૌ નાના મોટા ચર અચર જીવોને ભગવાને પોતાને વશ કરી રાખેલા છે. મારું અને તમારું જ નહીં, બલકે સંસારના સમસ્ત બળવાનોનું પણ બળ માત્ર તેઓ જ છે. તેઓ જ મહાપરાક્રમી સર્વશક્તિમાન કાળ ભગવાન જ છે તથા સમસ્ત પ્રાણીઓનું ઇન્દ્રિય બળ, મનોબળ, શરીર બળ, ધૈર્ય તેમજ ઇન્દ્રિયો પણ તેઓ જ છે. તે જ પરમેશ્વર પોતાની શક્તિઓ થકી આ વિશ્વની રચના, રક્ષણ અને સંહાર કરે છે. તેઓ જ સત્વ વગેરે ત્રણેય ગુણોના સ્વામી છે. પિતાજી, તમે પોતાનો આ આસુરી ભાવ ત્યજી દો અને પોતાના મનને સૌ પ્રત્યે સમ બનાવો. આ સંસારમાં પોતાના વશમાં નહીં રહેનારા અને કુમાર્ગે જનારા મન સિવાય બીજું કોઈ શત્રુ નથી. મનમાં સૌના પ્રત્યે સમતાનો ભાવ કેળવવો એ જ ભગવાનની સૌથી મોટી પૂજા છે. જે લોકો પોતાના સર્વસ્વને લૂંટી લેનારા આ 5 ઇન્દ્રિયો અને મન, ઇન્દ્રિયોરૂપી લૂંટારાઓ પર પહેલાં વિજય મેળવી લેતા નથી અને એવું માનવા લાગે છે કે અમે 10 દિશાઓને જીતી લીધી છે, તેઓ મૂર્ખ છે. પણ જે જ્ઞાની અને જીતેન્દ્રિય મહાત્માએ સમસ્ત પ્રાણીઓ પ્રત્યે સમતાનો ભાવ પ્રાપ્ત કરી લીધો, તેના અજ્ઞાનને લીધે પેદા થનારા કામ, ક્રોધ વગેરે શત્રુઓ પણ નાશ પામે છે. તો પછી બહારના શત્રુઓ તો બચવા જ કેમ પામે? હિરણ્યકશિપુએ કહ્યું, અરે મંદબુદ્ધિ, હવે તો તે બોલવાની પણ હદ વટાવી દીધી છે. એ વાત સ્પષ્ટ છે કે હવે તું મરવા માંગે છે, કારણ કે જેઓ મરવા માંગે છે તેઓ જ આવી ધણમાથા વિનાની વાતો કરતા હોય છે. અરે અભાગ્યા, તે મારા સિવાય અન્ય કોઈને જગતનો સ્વામી બતાવ્યો છે, તો જોવું તો ખરો કે તારો તે જગદીશ્વર ક્યાં છે? વારું, શું કહ્યું? તે સર્વત્ર છે. તો પછી આ થાંભલામાં કેમ નથી દેખાતો? અચ્છા, તને આ થાંભલામાં પણ દેખાય છે? અરે, તું હજી આવી ગપ મારી રહ્યો છે. હું હમણાં જ તારું માથું ધડ પરથી ઉતારી લઉં છું. જોવું તો ખરો કે તારો તે સર્વસ્વ હરિ કે જેના પર તને આટલો ભરોસો છે તે તારું કેવી રીતે રક્ષણ કરે છે. આ પ્રમાણે તે અત્યંત બળવાન મહાદૈત્ય ભગવાનના પરમ પ્રેમી પ્રહલાદને વારંવાર ધમકાવતો અને સતાવતો રહ્યો. તે પોતાના ક્રોધને રોકી ન શક્યો અને તે હાથમાં ખડક લઈને સિંહાસન પરથી ઉછળ્યો અને તેને ઘણા જોરથી તે થાંભલાને મુક્કો માર્યો. તે સમયે તે થાંભલામાં એક મહાભયંકર ધ્વનિ થયો. એવું લાગ્યું કે જાણે બ્રહ્માંડ ફાટી પડ્યું. તે ધ્વનિ જ્યારે લોકપાલોના લોકમાં પહોંચ્યો ત્યારે તે સાંભળીને બ્રહ્માજી વગેરે એવું લાગ્યું કે જાણે તેમના લોકોનો પ્રલય થઈ રહ્યો છે. હિરણ્યકશિપુ પ્રહલાદને મારી નાખવા માટે ઘણા જોરથી ધસ્યો હતો, પરંતુ દૈત્ય સેનાપતિઓને પણ ભયથી કંપાવી દેતો તે અદ્ભુત અને અપૂર્વ ધ્વનિ સાંભળીને તે ગભરાયેલા જેવો દેખાવા લાગ્યો. તેને ડર લાગ્યો કે આ ભીષણ ધ્વનિ કરનાર કોણ છે, પરંતુ તેને તે સભામાં કશું પણ દેખાયું નહીં. આ જ સમયે પોતાના સેવક પ્રહલાદની, બ્રહ્માની તથા સનકાદી ઋષિઓની વાણીને સત્ય ઠેરવવા માટે અને સમસ્ત પદાર્થોમાં પોતાની વ્યાપકતા બતાવવા માટે તે સભામાં તે જ થાંભલામાં અત્યંત વિચિત્ર રૂપ ધારણ કરીને ભગવાન પ્રગટ થયા. બોલો શ્રી નરસિંહ ભગવાનની જય. તે રૂપ નહોતું તો પૂરેપૂરું સિંહનું કે નહોતું મનુષ્યનું. જે સમયે હિરણ્યકશિપુ ભયંકર ધ્વનિ કરનારાની શોધ કરી રહ્યો હતો, તે જ સમયે તેને થાંભલાની અંદરથી નીકળતા તે અદ્ભુત પ્રાણીને જોયું અને તે વિચારવા લાગ્યો, ઓહો, આ નથી તો મનુષ્ય અને નથી તો પશુ, તો આ નરસિંહના રૂપમાં કયો અલૌકિક જીવ છે. જે સમયે હિરણ્યકશિપુ આવો તર્ક કરી રહ્યો હતો, તે જ સમયે તેની સામે જ નરસિંહ ભગવાન ઉપસ્થિત થઈ ગયા. તેમનું તે રૂપ ઘણું જ ભયાનક હતું. તપાવેલા સોના જેવી પીળી પીળી ભયાનક આંખો હતી. આળસ મરણવાને લીધે ગરદનના વાળ આમ તેમ લહેરાઈ રહ્યા હતા. દાઢો ઘણી વિકરાળ હતી. તલવારની જેમ ચકચકતી છરાની ધાર જેવી તીક્ષ્ણ જીભ હતી. ત્રાસા ભવાને લીધે તેમનું મોઢું વિશેષ ડરામણું બની રહ્યું હતું. કાન નિશ્ચલ અને ઉપર તરફ ઉઠેલા હતા. ફૂલેલું નાક અને ખુલેલું મોઢું પર્વતની ગુફા જેવા અદ્ભુત લાગતા હતા. ફાટેલા પહોળા થયેલા જડબાઓને લીધે તેમની ભયંકરતા ઘણી વધી ગયેલી હતી. વિશાળ શરીર સ્વર્ગને સ્પર્શ રહ્યું હતું. ગરદન થોડી ટૂંકી અને જાડી હતી. છાતી પહોળી અને કમર ઘણી પાતળી હતી. ચંદ્રમાના કિરણો જેવા સફેદ રૂવાટા આખા શરીર પર ચમકી રહ્યા હતા. ચારે તરફ સેંકડો ભુજાઓ ફેલાયેલી હતી કે જેમના મોટા મોટા નખ આયુધનું કામ આપતા હતા. તેમનું સ્વરૂપ એટલું ભયંકર હતું કે તેમની પાસે કોઈની ફરકવાની પણ હિંમત થતી ન હતી. નરસિંહ ભગવાને તેમના અનેક હાથોમાં ધારણ કરેલા ચક્ર વગેરે નીચ આયુધો અને વજ્ર જેવા અન્ય શ્રેષ્ઠ આયુધો વડે બધા દૈત્યો દાનવોને ભગાડી મૂક્યા. હિરણ્યકશિપુ વિચારવા લાગ્યો, હોય ન હોય મહામાયાવી વિષ્ણુએ જ મને હણવા માટે આ રૂપ ધારણ કર્યું છે, પરંતુ આનાથી તે મારું શું બગાડી શકવાનો છે? આ પ્રમાણે બોલતો અને સિંહ ગર્જના કરતો દૈત્યરાજ હિરણ્યકશિપુ હાથમાં ગદા લઈને નરસિંહ ભગવાન પર ત્રાટક્યો.
પરંતુ જેમ પતંગિયું આગમાં પડીને અદૃશ્ય થઈ જાય છે, તેવી જ રીતે તે દૈત્ય ભગવાનના તેજમાં સમાઈને ગુમ થઈ ગયો. સમસ્ત શક્તિ અને તેજના આશ્રયભૂત ભગવાન માટે આમ કરવું એ કોઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે સૃષ્ટિના પ્રારંભમાં તેમણે પોતાના તેજથી પ્રલયના નિમિત્તભૂત તમોગુણરૂપી ઘોર અંધકારને પણ પી લીધો હતો. ત્યારબાદ તે દૈત્ય અતિ ક્રોધપૂર્વક ઘસ્યો અને પોતાની ગદા ઘણા જોરથી ઘુમાવીને તેણે નરસિંહ ભગવાન પર પ્રહાર કર્યો. પ્રહાર કરતી વખતે જ જેમ ગરુડ સાપને પકડી લે છે, તેવી જ રીતે ભગવાને ગદા સહિત તે દૈત્યને પકડી લીધો અને તેઓ તેની સાથે રમત કરવા લાગ્યા. ત્યારે તે દૈત્ય તેના હાથમાંથી એવી જ રીતે છટકી ગયો કે જેમ ક્રીડા કરતા ગરુડની પકડમાંથી સાપ છૂટી જાય છે. હે યુધિષ્ઠિર, તે સમયે બધા જ લોકપાલો વાદળોમાં છુપાઈને તે યુદ્ધ જોઈ રહ્યા હતા. તેમનું સ્વર્ગ તો હિરણ્યકશિપુએ પહેલાંથી જ છીનવી લીધું હતું. તેમણે જ્યારે જોયું કે ભગવાનના હાથમાંથી તે છૂટી ગયો છે, ત્યારે તેઓ વિશેષ ડરી ગયા. હિરણ્યકશિપુ પણ એવું સમજ્યું કે નરસિંહે મારા શૌર્ય વીર્યથી ડરી જઈને જ મને પોતાના હાથમાંથી છોડી દીધો છે. આવા વિચારથી તે વધારે ઉત્સાહથી ફરી યુદ્ધ કરવા ઢાલ તલવાર લઈને તેમની તરફ ખસી પડ્યો. તે સમયે તે બાજની જેમ ભારે વેગથી ઉપર નીચે ઉછળતો કૂદતો એવી રીતે ઢાલ તલવારના દાવપેચ બદલવા લાગ્યો કે જેને લીધે તેના પર આક્રમણ કરવાની તક જ મળે નહીં. ત્યારે ભગવાને ઘણા મોટા અવાજે પ્રચંડ અને ભયંકર અટ્ટહાસ્ય કર્યું, જેનાથી હિરણ્યકશિપુની આંખો મીચાઈ ગઈ. પછી ભારે વેગથી ઘસીને ભગવાને તેને એવી રીતે પકડી લીધો કે જેમ સાપ ઉંદરને પકડી લે છે. જે હિરણ્યકશિપુની ચામડી પર વજ્રના પ્રહારથી પણ લસરકો સરખો પણ પડ્યો નહીં. તે અત્યારે ભગવાનના પંજામાં છટકવા માટે જોરથી તરફડિયા મારતો હતો. ભગવાને સભાગૃહના દરવાજા પર લઈ જઈને તેને પોતાની જાંઘો પર પાડી દીધો અને લીલાપૂર્વક પોતાના નખોથી તેને એવી રીતે ચીરી નાખ્યો કે જેમ ગરુડ ભયંકર વિષવાળા સાપને ચીરી નાખે છે. તે સમયે તેમની ક્રોધપૂર્ણ વિકરાળ આંખો તરફ જોઈ શકાતું ન હતું. તેઓ પોતાની લપકારા મારતી જીભથી પોતાના પહોળા થયેલા મોઢાના બંને ખૂણા ચાટી રહ્યા હતા. લોહીના છાંટાઓથી તેમનું મોં અને ગરદનના વાળ લાલ થઈ રહ્યા હતા. હાથીને મારીને ગળામાં આતરણાની માળા પહેરેલા સિંહના જેવા તેઓ શોભતા હતા. તેમણે પોતાના તીક્ષ્ણ નખોથી હિરણ્યકશિપુનું કાળજું ફાડી લઈ અને જમીન પર પટક્યું. તે સમયે હજારો દૈત્યો દાનવો હાથમાં શસ્ત્ર લઈને ભગવાન પર પ્રહાર કરવા લાગ્યા. પણ ભગવાને પોતાની ભુજારૂપી સેનાથી, લાતોથી અને નખરૂપી શસ્ત્રોથી તેમને ચારે તરફ તગેડી મૂકીને હણી નાખ્યા. હે યુધિષ્ઠિર, તે સમયે ભગવાન નરસિંહના ગરદનના વાળની ઝાપટથી વાદળા વેરછેરણ થઈ ગયા. તેમના નેત્રોની જ્વાળાથી સૂર્ય વગેરે ગ્રહોનું તેજ ઝાંખું પડી ગયું. તેમના શ્વાસના હડસેલાથી સમુદ્ર ખળભળી ઉઠ્યો. તેમની સિંહ ગર્જનાથી ભયભીત થયેલા દિગ્ગજો બરાડવા લાગ્યા. તેમના ગરદનના વાળથી ટકરાયેલા દેવતાઓના વિમાન અસ્તવ્યસ્ત થઈ ગયા. સ્વર્ગ ડગમગી ગયું. તેમના પગના ધમકારાથી ધરતી ધ્રુજી ઉઠી. તેમના વેગથી પર્વતો ઉડવા લાગ્યા અને તેમના તેજના ઝળહાટથી આકાશ અને દિશાઓ જોઈ શકાતી ન હતી. તે સમયે ભગવાન નરસિંહનો પ્રતિકાર કરનારું કોઈ દેખાતું ન હતું. તો પણ તેમનો ક્રોધ હજીએ વધતો જ જતો હતો. તેઓ હિરણ્યકશિપુની રાજસભામાં જઈને ઊંચા સિંહાસન પર બેસી ગયા. તે સમયે તેમનો અત્યંત તેજપૂર્ણ અને ક્રોધભર્યો ભયંકર ચહેરો જોતા કોઈની પણ હિંમત નહીં ચાલી કે તેમની પાસે જઈ અને તેમની સેવા કરે. જ્યારે સ્વર્ગની દેવીઓને આ શુભ સમાચાર મળ્યા કે ત્રણેય લોકની ચિરોવેદનાનું મૂર્તિમંત સ્વરૂપ હિરણ્યકશિપુ યુદ્ધમાં ભગવાનના હાથે હણી નંખાયો છે, ત્યારે આનંદ ઉલ્લાસથી તેમના ચહેરા ખીલી ઉઠ્યા. તેઓ ભગવાન પર વારંવાર પુષ્પવૃષ્ટિ કરવા લાગી. વિમાનો મારફતે આવેલા ભગવાનના દર્શનાર્થી દેવતાઓની આકાશમાં ભીડ જામી ગઈ. દેવતાઓના ઢોલ નગારા વાગવા લાગ્યા. ગંધર્વરાજ ગાવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. હે તાત, એ જ સમયે બ્રહ્મા, ઇન્દ્ર, શંકર વગેરે દેવો, ઋષિઓ, પિતૃઓ, સિદ્ધો, વિદ્યાધરો, મહાનાગો, મનુઓ, પ્રજાપતિઓ, ગંધર્વો, અપ્સરાઓ, ચારણો, યક્ષો, કિંપુરુષો, વેતાળો, સિદ્ધ કન્નરો અને ભગવાનના સુનંદ કુમુદ વગેરે પાર્ષદો તેમની પાસે આવ્યા. તે બધાએ માથા પર હાથ જોડીને સિંહાસન પર વિરાજમાન અત્યંત તેજસ્વી નરસિંહ ભગવાનની થોડે દૂરથી અલગ અલગ સ્તુતિ કરી. બ્રહ્માજીએ સ્તુતિ કરતાં કહ્યું, હે પ્રભુ, આપ અનંત છો. આપની શક્તિનો કોઈ પાર પામી શકતું નથી. આપનું પરાક્રમ અદ્ભુત અને કર્મ પવિત્ર છે. જો કે ગુણો વડે આપ લીલાપૂર્વક જ સમસ્ત વિશ્વની ઉત્પત્તિ, પાલન અને પ્રલય યથાયોગ્ય રીતે કરો છો. તો પણ આપ તેની સાથે કોઈ સંબંધ રાખતા નથી અને સ્વયં નિર્વિકાર રહો છો. હું આપને નમસ્કાર કરું છું. શ્રી રુદ્રે સ્તુતિ કરતાં કહ્યું, હે પ્રભુ, આપનો આવો ક્રોધ તો પ્રલય કાળમાં હોય છે. આ સામાન્ય દૈત્ય તો હવે મરાઈ ચૂક્યો છે. તેથી હે ભક્તવત્સલ પ્રભુ,
આપ શાંત થાઓ અને આપને શરણે આવેલા આપના પ્રિય ભક્ત પ્રહલાદનું રક્ષણ કરો. ઇન્દ્રે સ્તુતિ કરતાં કહ્યું, હે પુરુષોત્તમ, આપે અમારું રક્ષણ કર્યું છે. આપે અમારા જે યજ્ઞ ભાગ પાછા આપ્યા છે તે વાસ્તવમાં આપના જ છે. દૈત્યોના આતંકથી દુઃખી થયેલા અમારા હૃદય કમળને આપે પ્રફુલ્લિત કરી દીધું છે, જે આપનું જ નિવાસ સ્થાન છે. આ સ્વર્ગ વગેરેનું જે રાજ્ય અમને ફરીથી પ્રાપ્ત થયું છે એ બધું તો કાળનો કોળિયો છે. જેઓ આપના સેવકો છે તેમને માટે સ્વર્ગ કઈ મોટી વસ્તુ છે. હે સ્વામી, જેમને આપની સેવાની કામના છે તેઓ તો મુક્તિનો પણ આદર કરતા નથી, તો પછી અન્ય ભોગોની તો તેમને જરૂર જ શી છે. ઋષિઓએ સ્તુતિ કરતાં કહ્યું, હે પુરુષોત્તમ, આપે તપસ્યા વડે જ પોતાનામાં લીન થઈ ગયેલા જગતની ફરીથી રચના કરી હતી અને તે જ આત્મ તેજ સ્વરૂપ શ્રેષ્ઠ તપસ્યાનો ઉપદેશ આપે કૃપા કરીને અમારે માટે પણ કર્યો હતો. આ દૈત્યે અમારી તપસ્યાનો ઉચ્છેદ કરી દીધો હતો. હે શરણાગત વત્સલ, તે તપસ્યાના રક્ષણ માટે અવતાર ગ્રહણ કરીને આપે તે જ તપ કરવા માટે ફરીથી અમને તક પૂરી પાડી છે. પિતૃઓએ સ્તુતિ કરતાં કહ્યું, હે પ્રભુ, અમારા પુત્રો અમારા માટે પિંડદાન કરતા હતા. તેમને આ દૈત્ય બળપૂર્વક છીનવીને ખાઈ જતો હતો. તેઓ જ્યારે પવિત્ર તીર્થમાં કે સંક્રાંતિ વગેરે ટાણે નૈમિત્તિક તર્પણ કરતા હતા અથવા તિલાંજલિ આપતા હતા ત્યારે તે પણ આ દૈત્ય પડાવી લેતો હતો. આજે આપે પોતાના નખથી તેનું પેટ છીરીને તે બધું જ પાછી મેળવીને જાણે કે અમને આપી દીધું છે. આપ સમસ્ત ધર્મોના એકમાત્ર રક્ષક છો. હે નરસિંહ દેવ, અમે આપને નમસ્કાર કરીએ છીએ. સિદ્ધોએ સ્તુતિ કરતાં કહ્યું, હે નરસિંહ દેવ, આ દુષ્ટે પોતાના યોગ અને તપના બળથી અમારી યોગ સિદ્ધ ગતિ છીનવી લીધી હતી. આપે પોતાના નખથી એ ઘમંડીને ચીરી નાખ્યું છે. અમે આપના ચરણોમાં વિનીત ભાવે નમસ્કાર કરીએ છીએ. વિદ્યાધરોએ સ્તુતિ કરતાં કહ્યું, હે પ્રભુ, આ મૂર્ખ હિરણ્યકશિપુ પોતાના બળ અને વીરતાના ઘમંડમાં મદમસ્ત હતો, ત્યાં સુધી કે અમે લોકોએ વિવિધ ધારણાઓથી જે વિદ્યા પ્રાપ્ત કરી હતી તેને આ દૈત્યે વ્યર્થ કરી દીધી હતી. આપે યુદ્ધમાં યજ્ઞબલિના પશુની જેમ આને નષ્ટ કરી દીધો. પોતાની લીલાથી નરસિંહ બનેલા આપને અમે નિત્ય નિરંતર પ્રણામ કરીએ છીએ. નાગોએ સ્તુતિ કરતાં કહ્યું, આ પાપીએ અમારા મસ્તક પરના મણિઓને તથા અમારી શ્રેષ્ઠ અને સુંદર પત્નીઓને પણ છીનવી લીધી હતી. આજે તેની છાતી ચીરીને આપે અમારી પત્નીઓને અત્યંત આનંદિત કરી છે. હે પ્રભુ, અમે આપને નમસ્કાર કરીએ છીએ. મનુઓએ સ્તુતિ કરતાં કહ્યું, હે દેવાધિદેવ, અમે આપના આજ્ઞાકીત મનુઓ છીએ. આ દૈત્યએ ધર્મ મર્યાદાનો ભંગ કરી દીધો હતો. આપે આ દુષ્ટને હણીને મહાન ઉપકાર કર્યો છે. હે પ્રભુ, અમે આપના સેવકો છીએ. આજ્ઞા આપો, અમે આપની સી સેવા કરીએ. પ્રજાપતિઓએ સ્તુતિ કરતાં કહ્યું, હે પરમેશ્વર, આપે અમને પ્રજાપતિ બનાવ્યા હતા, પરંતુ આના અટકાવવાથી અમે પ્રજાની સૃષ્ટિ કરી શકતા ન હતા. આપે આની છાતી ચીરી નાખી અને તે ચીર નિંદ્રામાં સૂઈ ગયો. સત્વમય મૂર્તિ ધારણ કરનારા હે પ્રભુ, આપનો આ અવતાર સંસારના કલ્યાણ માટે જ છે. ગંધર્વોએ સ્તુતિ કરતાં કહ્યું, હે પ્રભુ, અમે આપના સેવકો છીએ. આપે અમને નૃત્ય કરવા અને સંગીત સંભળાવવા માટે નિયુક્ત કર્યા છે. આ દૈત્ય પોતાના બળ અને પરાક્રમથી અમને પોતાના દાસ બનાવી દીધા હતા. તેને આપે કાળને હવાલે કર્યો છે. સાચું છે કે કુમાર્ગે ચાલનારાનું શું ક્યારેય કલ્યાણ થઈ શકે ખરું? ચારણોએ સ્તુતિ કરતાં કહ્યું, હે પ્રભુ, સજ્જનોના હૃદયને પીડા પહોંચાડનારા આ દુષ્ટને આપે સમાપ્ત કરી દીધો. તેથી અમે આપના તે ચરણ કમળોના શરણમાં છીએ કે જેમની પ્રાપ્તિ થતાં જ જન્મ મરણરૂપી સંસાર ચક્રમાંથી છુટકારો મળી જાય છે. યક્ષોએ સ્તુતિ કરતાં કહ્યું, હે ભગવાન, પોતાના શ્રેષ્ઠ કર્મોને કારણે અમે લોકો આપના સેવકોમાં પ્રધાન ગણાતા હતા, પરંતુ હિરણ્યકશિપુએ અમને પોતાની પાલખી ઉચકનારા કહાર બનાવી દીધા. પ્રકૃતિના નિયામક હે પરમાત્મા, આને કારણે થનારા પોતાના આપ્તજનોના કષ્ટ જાણીને જ આપે આને હણી નાખ્યો છે. કિમપુરુષોએ સ્તુતિ કરતાં કહ્યું, અમે લોકો અત્યંત તુચ્છ કિમપુરુષો છીએ. જ્યારે આપ સર્વશક્તિમાન મહાપુરુષ છો, જ્યારે સત્પુરુષોએ આનો તિરસ્કાર કર્યો, આને ધિક્કાર્યો, તેથી જ આપે આજે આ અધમ અસુરને નષ્ટ કરી દીધો. વૈતાલિકોએ સ્તુતિ કરતાં કહ્યું, હે ભગવાન, મોટી મોટી સભાઓમાં અને જ્ઞાન યજ્ઞોમાં આપના નિર્મળ યશનું ગાન કરીને અમે મોટી પ્રતિષ્ઠા પૂજા પ્રાપ્ત કરતા હતા. આ દુષ્ટે અમારી તે આજીવિકા જ નષ્ટ કરી દીધી હતી. મહાન સૌભાગ્યની વાત છે કે મહારોગ તુલ્ય આ દુષ્ટને આપે જળમૂળથી ઉખાડી દીધો છે. કિન્નરોએ સ્તુતિ કરતાં કહ્યું, અમે કિન્નરો આપના સેવક છીએ. આ દૈત્ય અમારી પાસે વેઠમાં જ કામ કરાવતો હતો. હે ભગવાન, આપે કૃપા કરીને આજે આ પાપીને નષ્ટ કરી દીધો છે. હે પ્રભુ, આ જ પ્રમાણે આપ અમારો અભ્યુદય કરતા રહો.
ભગવાનના પાર્ષદોએ સ્તુતિ કરતાં કહ્યું, હે શરણાગત વત્સલ, સમસ્ત લોકોને શાંતિનું પ્રદાન કરનારું આપનું આ અલૌકિક નરસિંહ રૂપ અમે આજે જ જોયું છે. હે ભગવાન, આ દૈત્ય આપનો એ જ આજ્ઞાંકિત સેવક પાર્ષદ હતો કે જેને સનકાદી ઋષિઓએ શાપ આપી દીધો હતો. અમે સમજીએ છીએ આપે કૃપા કરીને આનો ઉદ્ધાર કરવા માટે જ આનો વધ કર્યો છે. ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા સપ્તમ સ્કંધે પ્રહલાદાનુચરિતે દૈત્યરાજવધે નૃસિંહસ્તવો નામાષ્ટમોધ્યાય. 7મા સ્કંધ અંતર્ગત પ્રહલાદ અનુચરિતમાંનો દૈત્યરાજવધમાંનો નરસિંહ સ્તુતિ નામનો 8મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.